પ્રિય બાળકો, તમે પેલી ટોપીવાળા ફેરિયાની વાર્તા તો સાંભળી હશે ને, કે જેમાં એક ટોપી વેચવાવાળો ફેરિયો જંગલમાં એક ઝાડ નીચે આરામ કરવા માટે બેસે છે અને પછી સૂઈ જાય છે અને વાંદરાઓ એની ટોપીઓ લઈ જાય છે અને એ કેવી યુક્તિ કરીને વાંદરાઓ પાસેથી ટોપીઓ પરત લઈ લે છે. હવે આ વાર્તાને આપણે આગળ જોઈએ કે પછી શું થયું. પછી વર્ષો વીતી ગયા. એ ફેરિયાના છોકરા વિજયે પણ ટોપીઓનો વ્યવસાય શરૂ કર્યો. એક દિવસ વિજય ટોપીઓ વેચવા માટે એ જ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. વિજયને તેના પિતાએ વાંદરાઓવાળી ઘટના વિશે કહ્યું હતું, તેથી તે સાવચેત હતો અને વિજય પણ એ જ ઝાડ નીચે આરામ કરવા માટે બેઠો જ્યાં તેના પિતા બેઠા હતા. જ્યારે વિજય ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે વાંદરાઓ તેની ટોપીઓ ચોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિજયે તરત જ તેનો સ્માર્ટફોન કાઢ્યો અને વાંદરાઓનો વિડીયો બનાવવાનું શરૂ કર્યું. પણ આ વાંદરાઓ સામાન્ય નહોતા. તેમના ટોળામાં એક વૃદ્ધ વાંદરો હતો. એ પેલી જ વાંદરાઓની ટોળીમાંનો હતો કે જેણે તેના પિતા પાસેની ટોપીઓ લઈ લીધી હતી. તે જાણતો હતો કે વિજય તેના પિતાની જેમ યુક્તિ વાપરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વૃદ્ધ વાંદરાએ તરત જ તેના ટોળાને ચેતવણી આપી. વાંદરાઓએ વિજયના સ્માર્ટફોન પર હુમલો કર્યો અને તેને તોડી નાખ્યો. પછી તેઓ વિજયની ટોપીઓ લઈને ઝાડ પર ચઢી ગયા. વિજય ડરી ગયો અને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ વાંદરાઓએ તેને ઘેરી લીધો. વૃદ્ધ વાંદરાએ વિજયને કહ્યું, તારા પિતાએ વર્ષો પહેલા અમારી સાથે જે કર્યું હતું તેનો બદલો લેવાનો સમય આવી ગયો છે. વિજયે સમજાવ્યું કે તે તેના પિતાની ભૂલોની સજા એને નહીં આપે, પણ વાંદરાઓ તેની વાત નહીં માન્યા. પછી વિજયે એક યુક્તિ વિચારી. વિજયે વાંદરાઓને કહ્યું, આપણે એક કોયડાની ગેમ રમીશું. હું તમને એક કોયડો પૂછીશ. જો તમે જવાબ આપી શકશો તો તમે ટોપીઓ રાખી શકો છો. જો તમે જવાબ ન આપી શકો તો તમારે મને ટોપીઓ પાછી આપવી પડશે. વાંદરાઓ તૈયાર થઈ ગયા. વિજયે એક જટિલ કોયડો પૂછ્યો, એવી કઈ વસ્તુ છે જે તમારી હોય ત્યારે નાની લાગે છે પણ બીજાની હોય ત્યારે મોટી લાગે છે? વાંદરાઓ વિચારમાં પડી ગયા. તેઓએ ખૂબ વિચાર્યું, પરંતુ તેઓ જવાબ આપી શક્યા નહીં. તેઓ એકબીજા સામે જોઈ રહ્યા હતા અને મૂંઝવણમાં હતા. વૃદ્ધ વાંદરો પણ મૂંઝવણમાં પડી ગયો. વિજયે હસતા હસતા કહ્યું, જવાબ છે ભૂલ. જ્યારે તમે ભૂલ કરો છો ત્યારે તે તમને નાની લાગે છે, પરંતુ જ્યારે બીજો કોઈ ભૂલ કરે છે ત્યારે તે તમને મોટી લાગે છે. વાંદરાઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓને સમજાયું કે વિજય ખૂબ જ હોશિયાર છે. તેઓએ ક્યારે આ રીતે વિચાર્યું નહોતું. વિજયે કહ્યું, હવે તમારે મને ટોપીઓ પાછી આપવી પડશે. વાંદરાઓ ગુસ્સે થયા, પણ તેઓએ વચન આપ્યું હતું એટલે તેઓએ વિજયને ટોપીઓ પાછી આપી દીધી. વિજય ટોપીઓ લઈને હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો. તો બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધપાઠ મળે છે કે બુદ્ધિ અને યુક્તિથી આપણે કોઈ પણ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ. અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.